જે મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો। આજે આપણે આવી ગયા છીએ મારુતિ નંદન જે ગણપત દાદા છે ખાટુ શ્યામ ત્યાં આવી ગયા। અને મિત્રો અહીંયા આપણે એક બ્લોગ ઉતાર્યો છે, તો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં। અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આ છે આપણે જનતા પ્લોટમાં આવેલા જે ખાટુ શ્યામ જે ગણપત દાદા જે બેહાડેલા છે ત્યાંનું છે આપણે। તો તમે લોકો જોઈ શકો છો ખાટુ શ્યામ જે અંદર મંદિર છે ત્યાં અંદર બનાવેલું છે। તો તમે લોકો નવા હોય તો મારુતિ નંદન ગ્રુપ વાળાએ બનાવેલું છે ખાટુ શ્યામ, ત્યાં અમે લોકો આવેલા ત્યાં ગણપતિ દાદા દર્શન કરવાના તમે બના રહેજો। અને કમેન્ટમાં જય ગણપતિ દાદા લખજો પાછા બધા। તો આ ગણપતિ દાદાની દર્શન કરી લીધા અને આપણે અંદર હવે જોવા જવાનું છે જે ખાટુ શ્યામ જે અંદર બનાવ્યું છે તે જોવા જવાનું છે અંદર। તો અહીંયાથી આપણે જવાનું છે અંદર। તો આ લોકો અત્યારે તો 6 વાગ્યા એટલે ઘણું ખરું બંધ છે, પણ રાત્રે તમે લોકો 8-9 વાગે આવો એટલે લાઇટિંગ એવું બધું ગોઠવેલું છે અને જોવાનું બહુ સરસ મજાનું બનાવેલું છે જે ખાટુ શ્યામ બનાવ્યું અહીંયા આપણે જનતા પ્લોટમાં। તો તમે લોકો મારુતિ એંગલ ગ્રુપ વાળાએ બનાવેલું છે મિત્રો। તો તમે લોકો રાત્રે જોવા આવો 9 વાગે તો લાઇટિંગ અને એવું બધું ફિનિશિંગ વાળું મસ્ત કામ બધું બનાવેલું છે। એટલે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। તો આ આપણે અત્યારે તમને હું બતાવું જે આપણે આ જે સર્કલ ઉપર જ્યાં ખાટુ શ્યામ ને કૃષ્ણ ભગવાનની આંગળીઓને મારો વાસળી ને એવું બધું મૂકેલું છે જોઈ શકો છો તમે। અને શ્રી ખાટુ શ્યામ લખેલું છે અહીંયા, તમે લોકો વાંચી શકો છો મિત્રો। તો આપણને હું વિડીયોમાં બતાવું છું આ રીતનું આપણે સર્કલ ઉપર કૃષ્ણ ભગવાન ખાટુ શ્યામ લખેલું છે અને આ છે વાંચણી અને આ। તો તમે લોકો જોઈ શકો છો આ છે બારપરાના રાજા જે બંદર રોડ ઉપર આવેલા છે, જે બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા ગણપતિ દાદાને અહીંયા બેહાડેલા છે અને બહુ જોવાલાયક ગણપતિ દાદાનું છે। તો તમે લોકો બાળકોને લઈને રાત્રે આવો, અહીંયા લાઇટિંગ અને એવું બધું ફિનિશિંગ બહુ જોરદાર બનાવેલું છે મિત્રો। અત્યારે આપણે લોકો પૂજા કરે છે ગણપતિ દાદાની અને અહીંયા જે આપણે 12 જ્યોતિર્લિંગના મહાદેવના શિવલિંગના દર્શન તમને કરવાના છે। 12 જ્યોતિર્લિંગ શિવલિંગ અહીંયા બનાવી છે અને સ્થાપિત કરેલી છે। તો તમે લોકો જોઈ શકો છો આ છે નંદી મહારાજ અને આ રીતની આપણે શિવલિંગની સ્થાપના કરેલી છે, 12 જ્યોતિર્લિંગ તરીકે કહેવામાં આવે છે મિત્રો। અને 12 શિવલિંગ મહાદેવની અહીંયા આ લોકોએ સ્થાપિત કરી છે। જે આ રીતના જે હરેક શિવલિંગ ઉપર એનું નામ લખેલું છે ધૂણેશ્વર મહાદેવને, આ રીતના બધી શિવલિંગ ઉપર જે અમુક મહાદેવના બધા શિવલિંગના જે નામ છે એ તે શિવલિંગની માથે ફોટો છે અને નીચે મૂર્તિ છે ને ઓલી શિવલિંગ છે અને ઉપર એનો નામ લખેલું છે કે આ ભાઈ ધૂણેશ્વર મહાદેવ, લોઢેશ્વર મહાદેવ એવી રીતના નામ લખેલા છે મિત્રો। તો તમે લોકો જોઈ શકો છો આ છે આપણે નંદી મહારાજ અને આ રીતની શિવલિંગની સ્થાપના કરેલી છે। તો રાત્રે તમે લોકો આવો અને લાઇટિંગ ને એવું બધું ઘણું જોવાલાયક છે। તમારા બાળકો સાથે બાળકોને લઈને આવો અને ગણપતિ દાદાના દર્શન કરવા, અને બહુ સરસ આયોજન કરેલું છે ભાઈ બાપા સીતારામ મિત્ર મંડળ બારપરામાં। તો તમે લોકો આવો અને અત્યારે આપણે આરતીનો સમય હતો એટલે આ કાકા આપણે આરતી કરે છે ભજનદાસ બાપાની અને શિવલિંગની અને ગણપતિ દાદાની પણ આરતી કરી નાખી ને અત્યારે આ 12 જ્યોતિર્લિંગ શિવલિંગ મહાદેવના દર્શન ની આરતી કરે છે। તો તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં જય ગણપતિ દાદા લખજો।